જય દ્વારકાધીશ. હમીર બારાડી. પિન્ટુ કોડીની આઈડી ઉડી જ જાય, કેમ કે હમીર બારાડીએ રિપોર્ટ મરાવ્યા છે. હું રિપોર્ટ મરાવ્યા મેં. હમીર બારાડી શું છે એ ખબર પડી? બ્રાન્ડ છે, બ્રાન્ડ. વધારે વિચારવાની જરૂર નથી. હમીર બારાડી છે ને બ્રાન્ડ છે. બ્રાન્ડ ધારે ને એમ કરે. હો, હજી ઘણાની આઈડી ગાડું બોલે એની ઉડાડવાની છે. હજી તો પિન્ટુની ગઈ, ભવિષ્યમાં કોઈ પણ નહીં જઈ શકે છે જે સમાજમાં અભદ્રતા ફેલાવે છે, સમાજમાં દૂષણ ફેલાવે છે. તો પિન્ટુની આઈડી ગઈ, મેં જ રિપોર્ટ મરાવ્યા. હો, મોજ કરો. જય દ્વારકાધીશ. આ છે હમીર બારાડી. હમીર બારાડી કોણ છે? આ છે હમીર બારાડી. હો, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હું છું હમીર બારાડી ફ્રોમ દેવભૂમિ દ્વારકા. મિત્રો, 7 જ દિવસમાં 20,000 ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા આપણા. એવું મેં વિચાર્યું પણ નહોતું કે 7 દિવસમાં 20,000 ફોલોવર અમારા પાછા રિટર્ન આવી જશે. અને આ ગુજરાતની જનતા હમીર બારાડીને પ્રેમ કરે અને મને બહુ ખુશી છે આજ કે 7 દિવસમાં જનતા 20,000 ફોલો કર્યો. કેમ કે બધા જાણે છે હમીર બારાડી સાચો માણસ છે અને સત્યની સાથે હોય. હંમેશા બેન દીકરીઓ માટે અવાજ ઉઠાવ્યો છે, પછી કોઈ પણ હોય, કોઈ પણ જ્ઞાતિની હોય. અને હજી જેને જેને ફોલો નથી કર્યું એ ફોલો કરી લેજો. અને હું કહું, તમારો ખૂબ ખૂબ આભાર. અને 20,000 ફોલોવર નથી પણ મારું પરિવાર છે. અને 20,000 જનતા જે મને ફોલો કરે, અને મહિના દિવસમાં તો 1,00,000 ફોલોવર થઈ જ જશે. અને આ મારો પરિવાર છે, મારા ભાઈચારો છે. બધે મને પ્રેમ જે આપ્યો છે ગુજરાતની જનતાએ, એ માન્યમાં નથી આવતો, એટલો બધો પ્રેમ છે. અને જ્યાં જાઉં, સિટીમાં જામનગર, રાજકોટ કે સુરત, ત્યાં લોકો મારી પાસે આવે છે, સેલ્ફી પાડે છે અને મને ખૂબ આનંદ થાય છે કે લોકો મને બહુ પ્રેમ કરે. ખૂબ પ્રેમ આપ્યો ગુજરાતની જનતાએ. કેમ કે હમીર બારાડી હંમેશા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો છે, લડ્યો છું. બેન દીકરીઓના અન્યાય માટે હમીર બારાડી લડ્યો છે. એટલે જેને જેને ફોલો નથી કર્યો એ પણ ફોલો કરી લેજો આપણી આઈડીને. બાકી હું આજે ગામડે આવ્યો છું. આપણું જીરું છે અને આ ચણા તમને બતાવું. ચાલુ રાખો. ચણા જુઓ તમે, ઓલા થઈ ગયા છો ઝીંજવા હેકવા જેવા. આપણા ચણા છે. ચણા જુઓ, જોરદાર ચણા થયા છે. ફાલ જો, ચણાનો ફાલ જોરદાર ચણા છે. અને શેકશું આપણે. જેને જેને ખાવો હોય આવજો. હમીર બારાડીનું દેવભૂમિ દ્વારકામાં આવીને કહેવાનું હમીર બારાડીને ઘરે જવું, એટલે તમને મૂકી જશે મારી ડેલી સુધી. કેમ કે બધા મને બહુ ઓળખે છે. અને ખૂબ ખૂબ આભાર બધા જેને જેને મને પ્રેમ આપ્યો છે, મને ફોલો કરે છે, મારા વિડીયા જુએ છે, લાઈક કરે છે, શેર કરે છે. અને હંમેશા આપણે લડવાનું જ છે, પણ જ્યાં આપણું માન નથી જળવાતું. અને ઘણા મને એમ કહે છે, ભાઈ તમે બગદાણા વિવાદથી કેમ દૂર જતા રહ્યા? તો એનું તમને આ વિડીયોમાં કહી દઉં. બીજું કોઈ કારણ નહોતું. હું જેલમાં વાંતે જાતું, કોઈ મારા દીકરા મારા ભેગા નહોતા. એક હાથે તાલી ના પડે, એકલે હાથે કેટલું લડવું. એટલે મેં ખુદ વિચાર્યું આત્મસન્માન જળવાઈ દઈએ, વિવાદથી દૂર વ્યા જાય. અને હવે આપણે ઓલી બેન માટે લડવાનું છે જેની માટે અન્યાય થયો છે. 3 યુવાને, જેને એક પ્રેગ્નેન્ટ મહિલા અને જે દુષ્કૃત્ય કર્યું છે, એના માટે લડશું, અવાજ ઉઠાવશું. અને ફોલો કરી લેજો. તમારો ભાઈ હમીર બારાડી છે અને રહેશે. અને ફરી એક વખત ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર, દિલ સે આભાર, શુક્રિયા. અને આવો જીંજવા બીંજવા ખાવ. અને બસ મળતા રહીશું આપણે જિંદગીમાં, જ્યાં જ્યાં આપણે મળશું ત્યાં. અને આજે શું કહેવાય, બહુ ખુશ છું. તમારા જે બધાના વખાણ કરું એટલા ઓછા. કેમ કે 7 દિવસમાં 20,000 ફોલોવર કરી લેવા એ કોઈ મને માન્યમાં નથી આવતું. અને મહિના દિવસમાં 1,00,000 ફોલોવર થઈ જાય. બરાબર, આ ગુજરાતની જનતા છે, હંમેશા સત્યની સાથે હોય. તો મળીએ નેક્સ્ટ વિડીયો. જય દ્વારકાધીશ.